નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગીઝર ક્યારેક મોતનું કારણ બને છે। યુવતી નાવા ગઈ અને બાથરૂમમાં ગેસ લીક થતા ગેસ ગીઝરે યુવતીનો જીવ લીધો। પંજાબના જલંધરમાં નવા વર્ષના પહેલા જ દિવસે એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે। એક દુર્ઘટનામાં શિવસેનાના નેતાની 22 વર્ષીય દીકરીનું મોત થયું છે। પ્રાથમિક માહિતી મુજબ બાથરૂમમાં લગાવવામાં આવેલા ગીઝરમાંથી ગેસ લીક થવાને કારણે યુવતીનો શ્વાસ રૂંધાઈ ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું। મૃતક યુવતીની ઓળખ મુનમુન ચિતવન ઉંમર વર્ષ 22 તરીકે થઈ છે, જે શિવસેનાના નોર્થ ઇન્ડિયા ચીફ દીપક કંબોજની દીકરી હતી। સૌથી દુઃખદ બાબત એ છે કે મુનમુનના જન્મદિવસના દિવસે જ તેનું મૃત્યુ નીપજ્યું છે। દીપક કંબોજના ઘરે દીકરીના જન્મદિવસને લઈને જશ્નની તૈયારીઓ ચાલી રહી હતી। સંબંધીઓ અને મિત્રોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ ખુશીનો માહોલ અચાનક માતમમાં ફેરવાઈ ગયો। પરિવારજનોએ જણાવ્યું કે મુનમુન નાહવા માટે બાથરૂમમાં ગઈ હતી। તે દરમિયાન ગીઝરમાંથી ગેસ લીક થવાથી બંધ બાથરૂમમાં ઝેરી ગેસ ભરાઈ ગયો। ગેસના કારણે મુનમુનને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તે બાથરૂમમાં જ બેભાન થઈ ગઈ। મુનમુન લાંબા સમય સુધી બાથરૂમમાંથી બહાર ન આવતા પરિવારને શંકા ગઈ। પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઈ અવાજ ન આવ્યો। અંતે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો। અંદર મુનમુન બેભાન હાલતમાં જમીન પર પડી હતી। પરિવારજનોએ તરત જ મુનમુનને નજીકની હોસ્પિટલ પહોંચાડી, પરંતુ ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી। દર્શક મિત્રો, આજે તારીખ 3 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।